નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ખાસ આપણે કરંટ અફેર્સ, યોજનાઓ, પછી મિશન વિજય ભવ આવા અલગ અલગ ઇનિશિયેટિવ પર કામ કરી રહ્યા છીએ. જો મિશન વિજય ભવ એક એવો મુદ્દો છે કે તમે એ બધા લેક્ચર વ્યવસ્થિત ભણી લેશો તો તમારો ઘણો બધો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે, કેમ કે જે તે અમુક કલાકના મોટા વિડીયો છે એની અંદર ઘણા બધા એવા ફેક્ટ આવી ગયા છે કે જ્યાંથી સીધા સવાલ તમને પૂછાશે. બરાબર, તો એ પણ આપણા માટે ખૂબ જ મહત્વનું મિશન. હવે આપણે આજના કરંટ અફેર્સના લેક્ચરમાં કેટલાક એવા મુદ્દાઓ જોવા છે કે જે આવનારી જુનિયર ક્લાર્ક વગેરે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે એ તમામ મુદ્દાઓને વ્યવસ્થિત રીતે ભણી લેવા છે. એ સિવાય જે જૂના લેક્ચર છે એનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. યોજનાઓનું પ્લેલિસ્ટ પણ મળી જશે અને મિશન વિજય ભવનું પ્લેલિસ્ટ પણ તમને આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો એ તમામ લેક્ચર પણ આપણે જોઈ લઈએ. તો આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ લેક્ચર. હવે શરૂઆતમાં તમારા માટે એક નાની એવી માહિતી કે ભાઈ, ગુજરાતની અંદર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એ સિવાયની પણ ભરતીઓની અંદર સૌથી વધુ પરિણામ આપતી સંસ્થા છે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી. ગાંધીનગર ખાતે પીએસઆઈની એક બેચ શરૂ થઈ ચૂકી છે અને એ શરૂ થઈ એનો ડેમો લેક્ચર અટેન્ડ થયો એ પહેલા જ એ બેચ ફૂલ થઈ ગયેલી છે. હવે બીજી બેચની પણ જાહેરાત આવી ગઈ છે આપણા માટે. 2 ફેબ્રુઆરી 2023 થી 1 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીના સમયગાળાની અંદર આ પીએસઆઈની બીજી બેચ શરૂ થવાની છે. તમને લોકોને એ બેચમાં એડમિશન લેવાની ઈચ્છા હોય, એ સંબંધિત ઇન્ક્વાયરી કરવાની ઈચ્છા હોય તો તમે શાખા પર રૂબરૂ મુલાકાત કરી શકો છો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે. તમને શાખા પર રૂબરૂ મુલાકાત થઈ શકે એવી શક્યતા નથી, તમે આગળ દૂર રહ્યો છો તો તમે 7575061818 પર કોલ કરીને પણ માહિતી મેળવી શકો. એ સિવાય વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જુનાગઢ ખાતે 22 જાન્યુઆરી 2022 એટલે કે આવતીકાલે પ્રી માર્ગદર્શન સેમિનાર છે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે. 2023માં બંને ભરતીઓ આવવાની છે, તો એના માટેનો પ્રી માર્ગદર્શન સેમિનાર જુનાગઢ ખાતે. જો તમને લોકોને એ સેમિનારમાં ભાગ લેવાની ઈચ્છા હોય તો તમે રજીસ્ટ્રેશન કરી શકો 75750311 પર. તો આ નાની એવી ઇન્ફોર્મેશન તમારા માટે. તો આપણે આગળ વધીએ. મેં તમને જે લાસ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન પૂછેલો કે ભાઈ, નીચેના પૈકી તાજેતરમાં સમાચારોમાં રહેલ ડેક્સા શું છે? ડેક્સા એક પ્રકારનો આફ્રિકાના વાનરોમાં જોવા મળેલો વાયરસ, નવું શેર બજારનું એક્સચેન્જ બોર્ડ, નવી ક્રિપ્ટો કરન્સી કે ખેલાડીઓ માટેનો એક પ્રકારનો બોડી ટેસ્ટ. તો ઘણા બધા લોકોએ સાચો જવાબ આપ્યો છે, કમેન્ટ વગેરે આપણે જોઈ છે. તો ડેક્સા એક ખેલાડીઓ માટેનો એક બોડી ટેસ્ટ છે. બીસીસીઆઈએ એક નવો ટેસ્ટ લોન્ચ કર્યો છે. ભાઈ, ભારતીય ક્રિકેટના ખેલાડીઓ જે યોયો ટેસ્ટ આપે એની બદલે હવે ડેક્સા ટેસ્ટ પણ આપવામાં આવશે. એને ડેક્સા ટેસ્ટમાંથી પણ પસાર થવું પડશે, જે એક આપણા હાડકાની મજબૂતાઈ સાથે સંબંધિત ટેસ્ટ છે. અને આખો મુદ્દો મેં તમને ભણાવી દીધેલો છે. આ સવાલ મેં છેલ્લા લેક્ચરમાં પૂછ્યો હતો, પણ એની પહેલાના લેક્ચરમાં મુદ્દો ભણાવી દીધો છે. બરાબર, તો આપણો સાચો જવાબ થશે ડી, ખેલાડીઓ માટેનો એક પ્રકારનો બોડી ટેસ્ટ. ત્યાર પછી આજનો આપણો મુદ્દો શરૂ કરીએ. પહેલી જ મેટર, આ 5 સ્ટાર રેન્કની મેટર છે. આ સવાલ તમને પરીક્ષામાં પૂછાય કે ભારત ઇજિપ્ત વચ્ચેની પ્રથમ સૈન્ય કવાયત સાયક્લોન 1. જો ભારત અને ઇજિપ્ત એના વચ્ચે હવે ધીરે ધીરે સંબંધો વધુ સુધરતા થયા છે, તો ભારત અને ઇજિપ્તની સેનાઓ વચ્ચે, આ બંને દેશોની સેનાઓ વચ્ચે પહેલી જ સૈન્ય કવાયત એક યોજાઈ, અત્યારે શરૂ જ છે, જેનું નામ છે સાયક્લોન. શું નામ છે એનું? સાયક્લોન 1. એટલે કે આ પહેલી વાર છે. અને જ્યારે આવી સૈન્ય કવાયત પહેલી વાર યોજાતી હોય ત્યારે આપણા માટે ખૂબ જ મહત્વનો મુદ્દો બની જાય. તલાટી માટે એટલું ઇમ્પોર્ટન્ટ કે અહીંથી સવાલ નીકળે. બરાબર, તો ભારત ઇજિપ્તની સ્પેશિયલ ફોર્સિસ વચ્ચે પ્રથમ સૈન્ય કવાયત તાજેતરમાં ક્યાં શરૂ થઈ? તો કે જેસલમેર, રાજસ્થાનની અંદર શરૂ થઈ. આ ગયા વર્ષે યોજાવાની હતી જોધપુરની અંદર, પણ અમુક કારણોસર એને એક્સટેન્ડ કરી અને અત્યારે ક્યાં યોજાણી? તો કે જેસલમેર, રાજસ્થાન ખાતે 14મી જાન્યુઆરી 2023 મકર સંક્રાંતિથી એની શરૂઆત થઈ ચૂકી, જે 14 દિવસ સુધી ચાલવાની છે. તો આજે જો 21 જાન્યુઆરી થઈ તો 28 જાન્યુઆરી સુધી એ ચાલવાની છે. ખરેખર ક્યારે યોજાવાની હતી? 2022માં. બરાબર, ક્યાં? જોધપુર ખાતે. પણ એને બદલે એક્સટેન્ડ થયું, કેન્સલ થયું, પોસ્ટપોન થયું અને 2023ની અંદર અત્યારે એ યોજાય. તો આ સિમ્પલ નાની એવી કવાયત છે, ખાસ મુદ્દો છે, એમાં બીજું વિશેષ આપણે ખાસ યાદ નથી રાખવાનું. અને આ મુદ્દો કેમ વધારે ઇમ્પોર્ટન્ટ? તો કે 26મી જાન્યુઆરી 2023 આપણા પ્રજાસત્તાક પર્વમાં આપણા જે ચીફ ગેસ્ટ છે એ કોણ છે? તો કે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સિસી. અબ્દેલ ફતાહ અલ સિસી જે આપણા ચીફ ગેસ્ટ છે. તો જ્યારે આ ચીફ ગેસ્ટ, તો આ સવાલે પૂછાય
બીજું, અને ભારત ઇજિપ્ત વચ્ચેની સૈન્ય કવાયત એ એક્સરસાઇઝનો મુદ્દો પણ પૂછાય. તેનું નામ શું છે? સાયક્લોન. બરાબર. અને આ પહેલી વાર યોજાય છે એટલે એને નામ મળ્યું સાયક્લોન 1. અહીંયા તમે જે ઇમેજ જોઈ શકો એ રિયલ ઇમેજ છે, ઓરિજિનલ ઇમેજ છે. 26મી જાન્યુઆરી 2023 પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન. તો ઇજિપ્તની વાત થાય તો આપણે એની રાજધાની પણ યાદ રાખી લઈએ. ઇજિપ્તની રાજધાની છે કેરો. બરાબર. તો આટલો મુદ્દો યાદ રહેશે? તો કે હા, યાદ રહેશે. ખૂબ જ નાનો, સરળ, સિમ્પલ મુદ્દો. ત્યાર પછી મકર સંક્રાંતિના પર્વે પીએમ મોદીએ લોકોને શુભેચ્છા પાઠવી. તમને એમ થાય કે એવો મુદ્દો ક્યાં ભણવાનો ભાઈ? તો મકર સંક્રાંતિ પહેલા તો એ તારીખ ઉપર ઉજવાતો તહેવાર છે. આપણે દર વર્ષે 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ સેલિબ્રેટ કરીએ છીએ, જેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ, મકર સંક્રાંતિ કહીએ છીએ, પોંગલ કહીએ છીએ. આ તહેવાર ભારતભરમાં ઉજવાય છે અને એના અલગ અલગ નામ છે, અને એટલે આ મુદ્દો મેં અહીંયા ધ્યાને લીધો છે. તમને સવાલ પૂછાય કે ભાઈ મકર સંક્રાંતિને તમિલનાડુમાં કયા નામે ઓળખવામાં આવે છે? એવા અલગ અલગ સવાલ પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. તો આપણે જોઈએ કે 14મી જાન્યુઆરી 2023 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મકર સંક્રાંત, ભોગી, લોહડી, પોંગલ વગેરે જેવા તહેવાર વગેરે એટલે કે મકર સંક્રાંતિને એની દેશના લોકોને શુભેચ્છા પાઠવી હતી. મકર સંક્રાંતિ ક્યારે ઉજવાય? 14મી જાન્યુઆરી. સહેલો મુદ્દો છે કે સૂર્યનો કઈ રાશિમાં પ્રવેશ? તો કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ. એટલે કે હવે ધીરે ધીરે ગરમી વધતી જશે. આપણે ધીરે ધીરે ગ્રીષ્મ ઋતુ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ, એટલે કે ઉનાળા તરફ ધીરે ધીરે પ્રયાણ કરી રહ્યા છીએ. તો સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ, અહીંયાથી ગ્રીષ્મ ઋતુની શરૂઆત એક રીતે થાય એનું પ્રતીક છે. અને આવનારો 6 માસનો સમયગાળો એ શુભ સમય માનવામાં આવે છે, સારો સમય માનવામાં આવે છે, જેને ઉત્તરાયણ અથવા સૂર્યની ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. તો સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14મી જાન્યુઆરી. બરાબર. આપણે ઉત્તરાયણ તરીકે સેલિબ્રેટ કરીએ. તો મૂળ મુદ્દો આપણે એ ભણવાનો છે કે ભલે પીએમ મોદીએ બધાને શુભેચ્છા આપી, આપણને કાંઈ વાંધો નથી. બરાબર. તો ભારતના કયા રાજ્યમાં એ કયા નામે ઓળખાય છે? તો આપણે ગુજરાતથી શરૂઆત કરીએ. ગુજરાત અને રાજસ્થાનમાં એ કયા નામે ઓળખાય? તો કે ઉત્તરાયણ તરીકે. તો સહેલું જ છે, ગુજરાત અને રાજસ્થાન બંનેમાં ઉત્તરાયણ. હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબમાં માઘી અથવા લોહરી તરીકે ઓળખાય છે. લોહરી અથવા તો લોહડી. બરાબર. જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર શિશુર સંક્રાંત તરીકે ઓળખાય છે. ત્યાર પછી ઉત્તર પ્રદેશની અંદર કિચેરી તરીકે ઓળખાય છે. કિચેરી ક્યાં? યુપીમાં. જો અહીંયા કિચેરી. ત્યાર પછી બિહાર અને ઝારખંડ. તો કે અહીંયા બિહાર, અહીંયા ઝારખંડ. તો ત્યાં મકર સંક્રાંત તરીકે ઓળખાય. મકર સંક્રાંતિ નહીં પણ મકર સંક્રાંત. ત્યાર પછી આસામ અને ઉત્તર પૂર્વના રાજ્યો, આસામ અને ત્યાર પછી નોર્થ ઈસ્ટના રાજ્યો, ત્યાં માઘ બિહુ તરીકે ઉજવાય. વેસ્ટ બેંગાલની અંદર પોષ સંક્રાંતિ તરીકે, પશ્ચિમ બંગાળમાં પોષ સંક્રાંતિ. ત્યાર પછી ઓડિશાની અંદર મકર સંક્રાંતિ. જો ઓડિશા મકર સંક્રાંતિ, પણ તમે એની ઉપર જાઓ, ઝારખંડ જુઓ, બિહાર જુઓ, તો ત્યાં મકર સંક્રાંત. પણ ઓડિશા આવી જાય તો મકર સંક્રાંતિ. તો નાના નાના અક્ષરોનો ફેર છે. અને અહીંથી સવાલ બને, આંધ્રપ્રદેશની અંદર પેડા પોંડિયા તરીકે ઓળખાય છે, જ્યારે તમિલનાડુમાં પોંગલ. તો આ બધું આપણને ખબર હોય, તમિલનાડુનું પોંગલ ખબર હોય આપણને. ત્યાર પછી કેરલા મકરવલક્કુ. મકરવલક્કુ કઈ જગ્યાએ? કેરલાની અંદર. ત્યાર પછી કર્ણાટકમાં મકર સંક્રમણા, અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં પણ મકર સંક્રાંતિ તરીકે સેલિબ્રેટ થાય છે. તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા આ બધી જગ્યાએ મકર સંક્રાંતિ. ખ્યાલ આવે છે તમને દરેકને? તો અહીંથી આ સવાલ પૂછાય કે ઉત્તરાયણનો તહેવાર તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે? તો કે પોંગલ. એમ. તો એ યાદ રાખવું પડશે આપણે. માઘ બિહુ તરીકેનો, માઘ બિહુ, ઉત્તરાયણ માઘ બિહુ તરીકે કયા રાજ્ય અથવા રાજ્યોમાં ઉજવવામાં આવે છે? અને એમાં માઘ બિહુ હોય અને આપણને બિહાર હોય ને તો આપણને લાગે બિહાર જ હશે. ભાઈ બિહાર નથી, આસામ અને નોર્થ પૂર્વની વાત થાય છે. તો આ યાદ રાખવાની ટેકનિક છે આખી. બરાબર. હવે ઉત્તરાયણ આપણે સમજ્યા, એનો મુદ્દો જોયો. સાથે ઉત્તરાયણના સમયે એક ઉજવાતો મેળો છે જેનું નામ છે ગંગા સાગર મેળો. તો આપણને નામ ઉપરથી એમ થાય ગંગા સાગર મેળો ક્યાં યોજાતો હશે? સહેલો સવાલ આમાંથી બને. આપણને એમ થાય ગંગાની વાત થાય છે તો એ મેળો કંઈક હરિદ્વારમાં હશે, ઉત્તરાખંડમાં કંઈક યોજાતો છે. આપણને અલગ અલગ વિચારો આવે. વારાણસીમાં હશે, આપણને એવું લાગે. પણ યાદ રાખો, હું તમને એક વિધાન બોલું, એ તમે યાદ રાખી લેશો એટલે તમને ક્યારેય નહીં ભૂલાય કે ગંગા
ગંગા નદી જ્યાં સાગરને મળે ત્યાં ઉજવાય છે આ ગંગા સાગર મેળો. શું? ગંગા નદી જ્યાં સાગરને મળે છે ત્યાં ઉજવાય છે. તો આ ગંગા સાગર આવ્યું ક્યાં? તો કે એ આવ્યું પશ્ચિમ બંગાળની અંદર આવેલો એક નાનો દ્વીપ છે, એક પ્રકારનો ટાપુ છે. તમે જો કે ગંગા નદી બંગાળની ખાડીને મળે છે ત્યાં. તો ત્યાં આ મેળો દર વર્ષે ઉજવાય છે. ખૂબ મહત્વનો મેળો છે અને ભારતભરના લોકો ત્યાં જતા હોય છે. 12મી જાન્યુઆરીથી 14મી જાન્યુઆરી સુધી તાજેતરમાં ઉજવાનો હતો. તો ઉત્તરાયણની અંદર પશ્ચિમ બંગાળમાં ઉજવાતો એક મેળો જેનું નામ છે ગંગા સાગર મેળો. કઈ જગ્યાએ? સૌથી દક્ષિણ છેડે આવેલા સાગર દ્વીપ પર. જો અહીંયા લખ્યું સાગર દ્વીપ, લખવાની જરૂર નથી, તમને આની પીડીએફ મળી જશે. તો એ પણ લખેલું કે ગંગા નદી અને બંગાળની ખાડીના સંગમ પર. બીજું એક મંદિર આવેલું છે કપિલ મુનિ મંદિર. તો લોકો ત્યાં પૂજા અર્ચના માટે પણ જતા હોય છે કપિલ મુનિ મંદિરની અંદર. આ સમયગાળાની અંદર ખૂબ જ મહત્વનો મેળો છે ભાઈ આ, અને આનું મહાત્મ્ય પણ ખૂબ વધારે છે. તો ગંગાસાગર મેળો યાદ રહેશે તો હવે ન ભૂલાય ક્યારે. ગંગા જ્યાં સાગરને મળે ત્યાં પશ્ચિમ બંગાળનો કયો દ્વીપ? ગંગા સાગર દ્વીપ. ત્યાર પછીનો મુદ્દો આ પણ મહત્વનો કે ગુજરાત વિદ્યાપીઠના ઇન્ચાર્જ કુલનાયક તરીકે ભરત જોશીને ચાર્જ સોંપવામાં આવ્યો. 15મી જાન્યુઆરી 2023 કુલનાયક તરીકે ડોક્ટર રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામું આપ્યું. ડોક્ટર રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામું આપ્યું અને તેમના બદલે એ ચાર્જ કુલનાયક તરીકેનો ઇન્ચાર્જ કોને સોંપવામાં આવ્યો એ પદ? તો કે વરિષ્ઠ અધ્યાપક ડોક્ટર ભરત જોશીને. અત્યારે કહેવાય ને કે હંગામી ધોરણે નિયુક્ત થયેલી છે, કાયમી ધોરણે નિયુક્ત થશે ત્યારે આપણે ફરી પાછો મુદ્દો ધ્યાનમાં લઈ લેશું. ધન આ અગાઉના લેક્ચરમાં પણ આ મુદ્દો મેં લીધેલો છે, આપણે ખાસ એને પણ યાદ રાખી લઈએ. હવે કેમ આ મહત્વનો મુદ્દો ભાઈ? ગુજરાત વિદ્યાપીઠ કેટલી બધી વખત પરીક્ષામાં પૂછાયું તમે જુઓ તો આપણે યાદ રાખી લઈએ સિમ્પલ વન લાઇનર કે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકેનો ચાર્જ, પણ કેવા કુલનાયક? ઇન્ચાર્જ, હંગામી કુલનાયક તરીકેનો ચાર્જ કોને સોંપવાનો? તો કે વરિષ્ઠ પ્રોફેસર ડોક્ટર ભરત જોશીને. હવે ગુજરાત વિદ્યાપીઠની વાત નીકળી જ છે તો આપણે એની કેટલીક માહિતી યાદ રાખી લઈએ કે વર્ષ 1920 યાદ કરો તમે કે 1920માં કયું આંદોલન શરૂ થયેલું? કે અસહયોગ આંદોલન. જેને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે નોન કોઓપરેશન મૂવમેન્ટ, NCM. તમને એમ થાય કે બધું મારે ભણવું છે તો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશનમાં મેં મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી અને કમ્પ્યુટર આ બંને વિષયો ખૂબ જ સરળ શૈલીમાં ભણાવેલા છે. તમે એકવાર એ મુદ્દો ધ્યાને લઈ લેશો, એ તમે લેક્ચર અટેન્ડ કરી લેશો એટલે તમારા માટે વર્ગ 3 એમનેમ પાસ થઈ જવાશે અને વર્ગ 1-2 ની મેઇન્સ પણ તમે લખી શકશો. એ પ્રકારનો કન્ટેન્ટ એની અંદર આપેલો છે. અસહકારનું આંદોલન 1920માં શરૂ થયું. તો એ દરમિયાન શું અસહકાર, નોન કોઓપરેશન, કે આપણે અંગ્રેજોની બધી વસ્તુનો બહિષ્કાર કરવાનો છે, સરકારી શાળામાં ભણવાનું નથી, સરકારી બને તો સરકારી નોકરી છોડી દેવાની છે, આપણે વિદેશી કાપડની પણ હોળી કરશું, વિદેશી કાપડ નહીં ઉપયોગ કરીએ એને બદલે ખાદી ઉપયોગ કરશું, રેટીઓ ચલાવશું. તો એ સમયે જે પણ લોકો સરકારી શાળા, સરકારી એટલે અંગ્રેજોની શાળા છોડી દીધી તો એને ક્યાં ભણાવવા? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના, બિહાર વિદ્યાપીઠની સ્થાપના. બરાબર. 18 ઓક્ટોબર, જો આ માસ પણ યાદ અને તારીખ પણ યાદ રાખવી પડશે. 18 ઓક્ટોબર 1920ના રોજ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી અમદાવાદ ખાતે ગાંધીજી દ્વારા દાહિયાભાઈ મહેતાના મકાનમાં. અને આ વિદ્યાપીઠની સ્થાપના માટે જે ફંડ જરૂર હતી, ફંડ કોણે માંગ્યું, કોણે એકઠું કરવા પ્રયત્ન કર્યો? તો કે દેશના લોક લાડીલા વ્યક્તિ, લોખંડી પુરુષ, તમારા અને મારા સરદાર વલ્લભભાઈ પટેલે એના માટે 10 લાખ રૂપિયા જેટલો ફંડની પણ માંગણી કરી હતી. અલગ અલગ લોકો પાસેથી એકઠું કરવાનો પ્રયત્ન કર્યો હતો. તો આ રીતે ગાંધીજીના હસ્તે ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. તો ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ પદે પણ ગાંધીજીએ સેવા આપી હતી. તો ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ મહાત્મા ગાંધી. હવે અહીંયા એક મુદ્દો છે, વર્ષ 1963માં તેને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો. ડીમ્ડ યુનિવર્સિટી એટલે માનદ યુનિવર્સિટી. તો કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ અંતર્ગત કોઈ પણ યુનિવર્સિટીને ડીમ્ડ યુનિવર્સિટી એટલે કે માનદ યુનિવર્સિટી કહેવામાં આવે, એને ઘોષિત કરવામાં આવે. પછી શું થાય? તો કે જેવી કોઈ યુનિવર્સિટી ડીમ્ડ યુનિવર્સિટી બને એટલે એ યુનિવર્સિટી પોતાનો સિલેબસ અલગ રાખી શકે, અલગ તૈયાર કરી શકે અને પોતાની રીતે એ યુનિવર્સિટી રન થઈ શકે. ડન. તો આ પ્રકારનો ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ગુજરાત વિદ્યાપીઠને ક્યારે મળ્યો? વર્ષ 1963ની અંદર ભારત સરકાર દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન આ પ્રકારની ભલામણ આપે, હા આ યુનિવર્સિટી પ્રોપર હવે કામ કરતી થઈ ગઈ છે, એને હવે તમે ડીમ્ડ યુનિવર્સિટી, માનદ યુનિવર્સિટી કહી શકો, જાહેર કરી શકો.
તો આ દરજ્જો 1963 મળ્યો. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? સુશીલા નાયર. એમણે ઘણા બધા સમય સુધી સુશીલા નાયરે પ્રથમ મહિલા કુલપતિ તરીકે પણ સેવા આપી હતી. ત્યાર પછી ગુજરાત વિદ્યાપીઠ પરિવારનું મુખપત્ર વિદ્યાપીઠ સેતુ. ગુજરાત વિદ્યાપીઠ પરિવારનું પખવાડિક. અઠવાડિયું એટલે 7 દિવસ, એક વીક. પખવાડિયું એટલે 15 દિવસ. તો પખવાડિક એનું કયું 15 દિવસે પબ્લિશ થાય? તો કે લોકજીવન. તો આ બંને પણ યાદ રાખીએ. મોરારજી દેસાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે લોકોએ, વગેરે મહાનુભાવોએ પણ ગુજરાત વિદ્યાપીઠમાં સેવા આપેલી છે. અને મોરારજી દેસાઈ 33 વર્ષ સુધી એમાં કામ કર્યું એમણે, એમના વડા તરીકે. તો એ પણ આપણે યાદ રાખવું જોઈએ. બધા મુદ્દા મેં તમને અગાઉના લેક્ચરની અંદર પણ ભણાવેલા છે, પણ આપણે એટલા માટે લઈએ કે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ત્યાર પછી ભારતીય સેના દિવસ પહેલી વાર દિલ્હી બહાર મનાવાયો. 15મી જાન્યુઆરી ભારતીય સેના દિવસ. આપણને એમ થાય કેમ એ સમયે ભારત કઈ યુદ્ધ જીતી ગયું હતું? તો કે નહીં. યાદ રાખજો કે 15મી જાન્યુઆરીએ આપણે કેમ ભારતીય સેના દિવસ ઉજવીએ છીએ, પેલા એ આપણે સમજી લઈએ, પછી ક્યાં ઉજવવાનું હું થયું નહીં પછી જોઈએ. તો કે 15મી જાન્યુઆરી 1949 ભારતને આઝાદી મળી ગઈ. 47માં 48 અને 49. તો અત્યાર સુધી બ્રિટિશ ઇન્ડિયન આર્મી હતી. આઝાદી પછી એ શું બની ગઈ? માત્ર ઇન્ડિયન આર્મી. નામ જ કાફી છે ખાલી, બરાબર, ઇન્ડિયન આર્મી. તો 15મી જાન્યુઆરી 1949 ના રોજ એ સમયે ભારતીય સેનાના જે કમાન્ડર હતા, જેનું નામ હતું જનરલ ફ્રાન્સિસ રોય બુચર, તમને અહીંયા ફોટો દેખાય છે જો, એમની પાસેથી ભારતીય સેનાના કમાન્ડરનો ચાર્જ કોણે એક્સેપ્ટ કર્યો? તો કે લેફ્ટનન્ટ જનરલ પડંડેરા એમ કરિયપ્પા, જેને ટૂંકમાં KM કરિયપ્પા તરીકે ઓળખવામાં આવે છે. તો એ બન્યા, KM કરિયપ્પા બન્યા ભારતીય સેનાના પ્રથમ ભારતીય જનરલ. 1949માં આ ચાર્જ કઈ તારીખે એક્સેપ્ટ કર્યો હતો? 15મી જાન્યુઆરી 1949 ના રોજ દિલ્હી ખાતે. અને એટલે આ તારીખે કોઈ અંગ્રેજ, આ છેલ્લા અંગ્રેજ વ્યક્તિ ભાઈ કે જેને ભારતીય સેનાને લીડ કરી હોય, કમાન્ડર ઇન ચીફ હતા, અને એ ચાર્જ હવે કેમ કરિયપ્પાને મળી ગયો. તો એ 15મી જાન્યુઆરીએ ચાર્જ લીધો એ તારીખ ઇમ્પોર્ટન્ટ છે. ભારતીય સેનાને ભારતીય વ્યક્તિ લીડ કરે છે હવે, અને એટલા માટે 15મી જાન્યુઆરી ભારતીય સેના દિવસ તરીકે સેલિબ્રેટ દર વર્ષે કરવામાં આવે. બીજું, જ્યારે 15મી જાન્યુઆરી આપણે ભારતીય સેના દિવસ સેલિબ્રેટ કરીએ ત્યારે દિલ્હીની અંદર, જે દિલ્હીની નજીક જે વિસ્તાર છે જેને કહેવાય દિલ્હી કેન્ટ અથવા તો દિલ્હી કેન્ટોનમેન્ટ અથવા તો દિલ્હી છાવણી, ત્યાં કેમ કરિયપ્પા ગ્રાઉન્ડ આવેલું છે, ભારતીય સેનાનું ગ્રાઉન્ડ છે. ત્યાં પરેડ પણ યોજાતી હોય છે 15મી જાન્યુઆરીના રોજ. તો આ વર્ષે આ દિવસ ક્યાં ઉજવાનો? તો કે પહેલી વાર દિલ્હીની બહાર ઉજવાનો, કર્ણાટકના પાટનગર બેંગલુરુની અંદર. અને આ કેટલામો દિવસ હતો? તો કે 75મો સેના દિવસ હતો. કેટલામો? 75મો સેના દિવસ. હવે મુખ્ય સેના પરેડ ક્યાં યોજાય? દિલ્હીના કરિયપ્પા પરેડ મેદાનની અંદર. ખ્યાલ આવ્યો તમને? પણ આ વખતે બેંગ્લોરમાં આયોજન થયું. કેમ? તો કે ભાઈ આ દિવસની ઉજવણી અલગ અલગ જગ્યાએ થાય તો પણ ત્યાંના લોકો એમાં ભાગ લઈ શકશે. દિલ્હીમાં બધા નથી લઈ શકવાના, પણ બેંગ્લોરમાં હશે તો બેંગ્લોરના લોકો તો લેશે એટલીસ્ટ. હવે આપણે ધારો કે ગુજરાતની અંદર ઉજવાય તો આપણને એમ થાય કે નહીં હાલો એકવાર આપણે પરેડ જોવા જઈએ. બીજું જોઈએ આપણે કે બેંગલુરુમાં શૌર્ય સંધ્યા કાર્યક્રમનું પણ આયોજન થયું હતું. પછી હૈદરાબાદની અંદર એક નેકલેસ રોડ પર એક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આજ દિવસે, અને એક બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાનો હતો. તો જો તમે, આપણે સેના દિવસની ઉજવણી પણ કેવી રીતે કરીએ છીએ? દોડનું આયોજન કરીએ છીએ, બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ. તો આ આપણી તાકાત છે. તો 15મી જાન્યુઆરી ભારતીય સેના દિવસ પહેલી વાર દિલ્હીની બહાર કઈ જગ્યાએ? તો કે સિલિકોન વેલી તરીકે ઓળખાતા શહેર બેંગ્લોરની અંદર. યાદ રહેશે. હું આશા રાખું તમને આખી ડિટેલ વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે. ત્યાર પછી આપણે જોઈએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જનતા દળ યુનાઇટેડના સંસ્થાપક શરદ યાદવનું નિધન થઈ ગયું. 75 વર્ષની વયે તમે અહીંયા ઇમેજ જોઈ શકો. શરદ યાદવે ગુરુગ્રામ ખાતે એમણે આખરી શ્વાસ લીધા 12 જાન્યુઆરી 2023 ના રોજ. કઈ પાર્ટીના સભ્ય હતા? ખાસ કઈ પાર્ટીના સ્થાપકો પૈકીના એક વ્યક્તિ? તો કે જનતા દળ યુનાઇટેડ. અને કઈ જગ્યાએ નિધન? હરિયાણાના ગુરુગ્રામમાં. એમનો જન્મ 1 જુલાઈ 1947 ના રોજ મધ્યપ્રદેશના હોશંગાબાદના બાબઈ ખાતે થયેલો હતો. બીજું કે એ મોટો ચહેરો કઈ રાજનીતિની અંદર? તો ખાસ બિહારની રાજનીતિનો મોટો ચહેરો ગણી શકાય.
એવો મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહી ચૂકેલા છે, અંદાજિત 7 વખત મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહી ચૂકેલા છે. તો જો બિહારની સત્તારૂઢ જનતા દળ યુનાઇટેડના સ્થાપક સભ્ય તરીકે તે ઓળખાતા હતા. બીજું, 7 વખત લોકસભાના સભ્ય અને રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાય, એટલે 7 વખત મેમ્બર ઓફ પાર્લામેન્ટ. કેન્દ્રીય મંત્રાલયની અલગ અલગ મંત્રાલયમાં પણ તેમણે કામગીરી નોંધાવેલી છે. જોઈએ કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી, મિનિસ્ટર ઓફ સિવિલ એવિએશન 1999 થી 2001, શ્રમ મંત્રી 2001 થી 2, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી 2002 થી 2004. તો કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રાલયોની અંદર પણ તેમણે મંત્રી તરીકે સેવા આપેલી છે. બીજું, 2018માં તો એને બિહારની અંદર નીતિશ કુમાર સાથે ગઠબંધન હતું એક રીતે, પણ નીતિશ કુમાર ભાજપની સાથે ગઠબંધન કરતા એમણે નીતિશ કુમાર સાથેનો છેડો ફાડ્યો અને 2018માં એને એક નવા પક્ષની સ્થાપના કરી, લોકતાંત્રિક જનતા દળ. કયો પક્ષ? લોકતાંત્રિક જનતા દળ. તો આ મુદ્દો પણ અહીંયાથી આપણને પૂછાય. એમનું નામ શું છે? કેન્દ્રીય મંત્રી, એમનું નામ શરદ યાદવ, જે આપણી વચ્ચે રહ્યા નથી. 75 વર્ષની ઉંમરે હરિયાણાના ગુરુગ્રામ ખાતે એમણે આખરી શ્વાસ લીધા. તો આપણા કેટલાક મુદ્દાઓ હતા, કેટલીક આપણી મેટર હતી. હું આશા રાખું કે તમને પસંદ પડી હશે. ત્યારબાદ આપણે જોઈએ આજનો આપણો ક્વેશ્ચન ઓફ ધ ડે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ, અને આ મેં તમને ક્યાં ભણાવેલું છે? તો કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ મુદ્દો ધ્યાને લીધેલો છે, મેં ભણાવ્યું છે તમને આખું. તો સવાલ એવો છે કે વિશ્વનું પ્રથમ તાડ પાનનું પાંડુલિપિ સંગ્રહાલય કયા રાજ્યમાં ખુલ્લું મુકાયું? પહેલા આપણને ખ્યાલ છે કે ભાઈ તાડ વૃક્ષના પાન ઉપર અલગ અલગ લખાણ કરવામાં આવતું, અને તાડના પાન ઉપર જે લખાણ છે જે આપણને મળેલું છે એનું કઈ કઈ જગ્યાએથી મળેલા છે, એમાં શું શું લખેલું છે, તો એનો આખો સંગ્રહ એક તૈયાર થયો, અને એ આખું સંગ્રહાલય એમાં ઘણી બધી મેન્યુસ્ક્રિપ્ટ એવી પબ્લિશ કરવામાં આવી છે, ત્યાં પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે. અને કઈ લિપિમાં લખાયેલી છે? તો કે પાંડુલિપિમાં લખાયેલી છે. તો એ પ્રકારનું સંગ્રહાલય ક્યાં ખુલ્લું મૂકવામાં આવ્યું? તો આપણો જવાબ આમાંથી આપણે આપવાનો છે કમેન્ટ બોક્સની અંદર. તમિલનાડુ, કેરળ, મધ્યપ્રદેશ કે ઉત્તર પ્રદેશ? આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. તલાટી, જુનિયર ક્લાર્ક વગેરેમાં અહીંયાથી સવાલ પડશે ને પડશે. બરાબર, યાદ રહેશે તમને દરેકને. તો તમારે કમેન્ટ બોક્સની અંદર આન્સર આપવાનો, અને જો તમને નથી ખબર તો પાછલો લેક્ચર જોઈ લો. ડન. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું આશા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે. તમને લોકોને કન્ટેન્ટ ગમતો હોય, તમને ખરેખર સમજાઈ જતું હોય તો લાઈક કરી દો વિડીયોને, એમાં કાંઈ ખોટું નથી. તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. અને વર્લ્ડ ઇનબોક્સના તમામ ઇનિશિયેટિવ જે મહત્વના છે, યોજનાઓ, આપણો કરંટનો ડેઇલી લેક્ચર, ત્યાર પછી મિશન વિજીભવ, એ ત્રણેયના પ્લેલિસ્ટ તમને લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ સૌથી પહેલા પહોંચે, તો આ સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એને પણ ફોલો કરો. તો આ પ્રકારના કન્ટેન્ટ માટે ખાસ આપણે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લઈએ અને બેલ આઇકન પણ પ્રેસ કરી દઈએ. તો ફરી પાછા આપણે કંઈક નવા મુદ્દા સાથે ભેગા થશું, કંઈક નવા કન્ટેન્ટ સાથે ભેગા થશું, અને કે જે એવો કન્ટેન્ટ કે જે આપણી પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો હશે. ત્યાં સુધી આપણે વાંચતા રહીએ, લખતા રહીએ અને વિડીયોને લાઈક પણ કરતા રહીએ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.